ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસમાં ધક્કામુક્કી કરવાની ના પાડતા યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટેલા કિશોર સહિત બેને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર જાડેજા સહિતનાઓના માર્ગદર્શન હેઠળ પીઆઈ દેસાઈની ટીમ પીએસઆઈ એમ કેસરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ અને રામદેવસિંહને મળેલી બાતમીના આધારે ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસમાં ધક્કામુક્કી કરવા ના પાડતા યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટેલા આરોપીઓમાં એક કિશોર તથા દશરથ શ્રીરામ વાઘને ગણતરીના કલાકોમાં ઉધના પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે બીઆરટીએસ બસ જઈ રહી હતી ત્યારે ઘટના સામે આવી હતી કે બસમાં જે મુસાફરી કરી રહ્યા હતા એમાં જે પોકેટ ચોર હતા એ પોતાની સાથેના બાળ કિશોર છે એને સાથે રાખી અને જે ફરિયાદી છે એનો મોબાઈલ સ્નેચ કરવાનો પ્રયત્ન કરતા ત્યાં ઝપાઝપી થઈ હતી અને પોતાની પાસે રહેલા ચપ્પુથી એણે પગમાં ઈજા પણ પહોંચાડેલી હતી ફરિયાદીને. જે બાબતે બસમાં પણ ખાસી બધી આ લોકો વચ્ચે સંઘર્ષ થયો અને જ્યાં બસ ઊભી રહી ત્યાં એ લોકો ઉતરી ગયા હતા અને જે ફરિયાદી છે એ પોલીસ સ્ટેશને આવ્યા હતા. બસ એકચ્યુઅલી ડિંડોલી વિસ્તાર થઈ અને ઉધનામાં એન્ટ્રી લઈ અને આગળ જઈ રહી હતી. આ ઘટના બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને જેમાં જે મેઇન આરોપી છે દશરથ વાઘ, જેને અમે અટક કરેલ છે. અગાઉ પણ એ ચોરીમાં અને નાની મોટી ચોરીમાં એ સંડોવાયેલો છે અને એની સાથે એક બીજો કાયદાના સંઘર્ષમાં રહેલો એક બાળ કિશોર પણ છે. આ બંનેમાંથી અમે જે દશરથ વાઘ છે એનો અમે અટક કરેલ છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.